લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. અફવાઓના ગરમ બજાર વચ્ચે ડભોઈ તાલુકાના ગ્રામજનો અને નગરજનોની ઊંઘ હરામ થઈ ચૂકી છે, જેને લઈ પોલીસ તંત્ર માટે પણ આ અફવા બજાર ચેલેન્જ રૂપ પુરવાર થઈ રહ્યું છે. રાત્રિના પહેલા પહોરથી જ ચોર પથ્થરો પાડ્યા, હથિયારધારી ચડ્ડી બનિયાનધારીઓનું ધાડું આવ્યું ને પડતી બૂમો વચ્ચે સાચું શું એ એક યક્ષ પ્રશ્ન બનીને ઊભો થઈ ગયો છે. અફવાનું બજાર છેલ્લા અઠવાડિયાથી ડભોઈ તાલુકા અને નગરમાં પણ પ્રવેશી ચૂક્યું છે. ડભોઈ પોલીસની ટેલિફોનની ઘંટડીઓ સતત ચોર આવ્યાની જાણ સાથે રણકતી જોવા મળી રહી છે. એટલું જ નહીં, નગર ખાતે તો એક બાજુ ગણપતિ વિસર્જન ચાલતું હોય, પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોય, હજારોની સંખ્યામાં લોકો રોડ પર હોય, ત્યારે રોડ પરના મકાનોમાં પણ ચોર આવ્યાની બૂમ પડી રહી છે. એટલું જ નહીં, ગત રાત્રિના 8 વાગ્યાના સુમારેથી જાણે ડભોઈ નગરના મોટા ભાગના વિસ્તારોમાં ટોળકીના ધાડા ઉતરી પડ્યા હોય તેમ ક્યાંક કોટ વિસ્તાર બહારની સોસાયટીઓ, ક્યાંક નગરના છેવાડાના વિસ્તારોમાં ચોરો અને ચડ્ડી બનિયાનધારીઓ ઉતરી પડ્યા હોવાની બૂમો પાડતા જ હાથમાં દંડા લઈ રોડ પર ઉતરી પડ્યા હતા. ચોરોનો ઘેરાવો ઘાલવા માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી જેવા રાજ્ય ધોરીમાર્ગ પર પણ હજારોની સંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડતા માહોલ પણ ગરમાઈ ગયેલો જોવા મળ્યો હતો. જોકે ચોર આવ્યાની પડતી બૂમો વચ્ચે હજુ સુધી કોઈ પણ ચોરી કે ધાડની ઘટના પણ સામે આવી નથી નું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. પોલીસ દ્વારા આપવાના બજાર વચ્ચે સઘન પેટ્રોલિંગ પણ થઈ રહ્યું છે. ત્યારે આવી અફવાઓ ફેલાવનાર તત્વો પણ હવે પોતાની શાનમાં સમજી જાય, પ્રજાને ગેરમાર્ગે ન દોરે એ માટે પોલીસ અને પાલિકા પ્રમુખ પણ અફવાઓથી દૂર રહેવા માટે પોતાના વિડીયો સોશિયલ મીડિયા પર જારી કરી દેવામાં આવ્યા છે. જેમાં ડભોઈ વિભાગના ડીવાયએસપી પ્રકાશ પટેલે તો સ્પષ્ટપણે જણાવી દીધું છે કે હજુ સુધી આવી કોઈ પણ ઘટનાએ અંજામ આપ્યો હોય એવું પોલીસના ધ્યાન પર આવ્યું નથી. આ એક અફવા બજાર છે, માટે સોશિયલ મીડિયાના માધ્યમથી કે મોટી બૂમ કરીને અફવાઓ ફેલાવતા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે તેમાં કોઈ મન મેક નથી. રોડ પર ઉતરી પડતા કેટલાક લોકો નોકરી ધંધેથી મોડા આવતા લોકોને પણ રોકી હેરાન પરેશાન કરી રહ્યા હોવાની ઘટનાઓ પણ બહાર આવે છે. તો આવા તત્વો સામે પણ પોલીસ કાયદેસરની કાર્યવાહી કરતા ખચકાશે નહીં. હાલ પોલીસ દ્વારા સમગ્ર તાલુકામાં તેમજ નગરમાં સઘન પેટ્રોલિંગ ચાલી જ રહ્યું છે, જેથી આ અફવાઓ બજારથી દૂર રહેવા માટે પ્રજાને અપીલ પણ કરી દેવામાં આવી છે. છેલ્લા 3-4 દિવસથી ડભોઈ પોલીસ સ્ટેશનના આજુબાજુના ગામડાઓ અને સંખેડા પોલીસ સ્ટેશનની બોર્ડરના ગામડાઓમાં એક લોક અફવા ફેલાવે છે કે ભાઈ ચોર આવે છે, રાત્રે માણસો ભેગા થાય છે, ચંડી બનિયાનધારી માણસો આવે છે. પરંતુ પોલીસનું હાલ પેટ્રોલિંગ ચાલુ છે. પોલીસ દ્વારા દરેક ગામડાઓ, જે બોર્ડરના ગામડાઓ છે તેમાં અવારનવાર પેટ્રોલિંગ રાખવામાં આવે છે. ડભોઈ પોલીસ સ્ટેશનની આજુબાજુની સોસાયટીઓમાં પણ હોમગાર્ડ જીઆઈડીના પોઈન્ટ મૂકવામાં આવેલા છે. આવી કોઈ વાત ધ્યાને આવેલ નથી, એટલે સર્વ જનતાને અપીલ છે કે કોઈ આવી ખોટી અફવાઓ ફેલાવે નહીં. જે નોકરી ધંધે જાય છે એ માણસોને કોઈ રોકવા નહીં, અને રોકી અને પૂછપરછ કરે છે તો એ બહુ ચલાવી લેવામાં આવશે નહીં. આવી ખોટી અફવાઓ ફેલાવી નહીં, કારણ કે આના કારણે કોઈને તમે મારશો અને એવી કોઈ ઘટના બનશે તો એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આવી કોઈ પણ વસ્તુ ધ્યાને આવે તો પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી શકો છો તમે. અને ઓલરેડી અમારી 2 થી 3 ગાડી એ જ વિસ્તારમાં પેટ્રોલિંગમાં ચાલુ છે. કોઈ આવી ખોટી અફવાઓમાં ફેલાવવું નહીં, ગેરમાર્ગે દોરાવવું નહીં. હશે તો વધારાના પોઈન્ટ મૂકીને પણ પોલીસ કાર્યવાહી કરશે. ઓલરેડી ગોપાલપુરા બાજુની ચેકપોસ્ટ ઉપર પોઈન્ટ મૂકવામાં આવેલો છે અને ત્યાંથી આવતા જતા વાહનોને ચેક પણ કરવામાં આવે છે. એટલે આવી ખોટી અફવાઓ ફેલાવી પબ્લિકને ગેરમાર્ગે દોરવી નહીં, એવી મારી સર્વ જનતાને અપીલ છે.